નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા રંગેચંગે રીતે નગરચર્યાએ નીકળી રહી હતી. આ દરમિયાન ખાડિયા વિસ્તારમાંથી એક રૂંવાડા ઊભો કરી દે તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય છે, જેમાં કેટલાક ગજરાજ ખાડિયા ખાતે હતા અને અચાનક એકાએક તેઓ ભડકે છે ને ત્યારબાદ તેઓ લોકોને પણ ઉલાડવાના પ્રયાસો કરે છે. ત્યારે આ સમગ્ર ઘટનાને નજરે જોનાર અને જે વ્યક્તિ જેમણે માત્ર તે 3 સેકન્ડ જો તો પોતાની જાતને ત્યાં બચાવી શક્યા ન હોત તો તેમને ગંભીર ઈજા થઈ હોત, કાં તો તેમનું મૃત્યુ પણ થઈ ગયું હોત. કેમ કે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમણે પોતે આબેહૂબ જોઈ છે. TV13માં આજે કેમેરામેન છે નીતિનભાઈ બગડા, તેઓ નોકરી કરે છે. તેઓ પોતાના ફરજના ભાગરૂપે ત્યાં રિપોર્ટિંગ કરી રહ્યા હતા ને આ દરમિયાન જે એકાએક હાથી છે તે જેવી રીતે અહીંયા ફોર્સફુલી એક ભડક્યો ત્યાં પીડના કારણે ને જે એમના તરફ દોડે છે ને ત્યારબાદ તેઓ જમીન ઉપર પટકાય છે. ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ તેમણે જોયો છે. તેમની સાથે સીધી વાતચીત કરીએ કે કેવી રીતની પરિસ્થિતિ હતી, શું માહોલ હતો ત્યારે. નીતિનભાઈ, પહેલાં તો સમગ્ર ઘટના શું હતી? તમે ત્યાં રિપોર્ટિંગમાં કેમેરામેન તરીકે ત્યાં ગયા, કેટલા વાગ્યાની આસપાસનો બનાવ હતો ને શું તમે તમારી આંખે જોયું? લગભગ 10-10:30 આસપાસનો બનાવ છે. શરૂઆતની વાત કરીએ તો 1 નંબરનો જે રથ હાથી આવતા હોય છે, 1, 2, 3, 4 જે હાથી આવતા હોય છે, એના પછી જે જીપ 1 નંબર ચાલુ થતી હોય છે, પછી પબ્લિકની મંડળીઓ જે આ તે જે સાધુ સંતો આવતા હોય છે, એ જ્યાં અમે હું ને મારા રિપોર્ટર કવરેજ કરી રહ્યા હતા. એ જે કવરેજ પત્યા બાદ પછી જે એક્ઝેક્ટ 4 રસ્તા આગળ ત્યાં ડીજે ફૂલ જોશથી વાગી રહ્યું હતું અને એ જ વખતે જે હાથીનો કાફલો જે 4-5 જે હાથી જે 6 જે હાથી હતા એ જમણી સાઈડ વળવાનું જે એમને થતું હોય છે એની જ સામે જ્યાં પબ્લિકનું આખું ટોળું આવી ગયું. પબ્લિકનું ટોળું એ આવવાનું કારણ એ હતું કે જ્યાં ડીજે વાગી રહ્યું હતું. જે ડીજેના ઉત્સાહમાં લોકો એટલા ઉત્સાહમાં હતા કે યાત્રા નીકળી રહી હતી એમ. એટલા બધા ઉત્સાહમાં હતા કે જેના કારણે હાથીને આગળ જવાનો રસ્તો ન મળ્યો કે ત્યાં જે 2 રાઉન્ડ માર્યા હાથીએ બહાર નીકળવા માટેનો કે જવું કઈ બાજુ, કારણ કે પેલી બાજુ બેરિકેડ હતું, આ બાજુ બેરિકેડ હતું. આવવાનો રસ્તો હોય તો ત્યાં સામેની પબ્લિક હતી, આ બાજુ જ્યાં બહાર જવાનો રસ્તો હતો ત્યાં પબ્લિકનું આખું ટોળું હતું કે જે ડીજે વાગી રહ્યું હતું કે એના હિસાબથી આગળ જવાનો એનો રસ્તો ન મળ્યો કે ત્યાં જે 2 રાઉન્ડ હાથીએ માર્યા અને પછી ત્યાંથી જે આગળ બેરિકેડ હતું જ્યાં પબ્લિક ઓછી દેખાય ત્યાં આગળ એ હાથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે, પણ પબ્લિકનો ઘસારો એકદમ એ બેરિકેડ બાજુ જ આવે છે કે જ્યાં બેરિકેડની આગળ જ હું ત્યાં ઊભો છું અને એકદમ જ ત્યાંથી ઘસાડીને આવતા ત્યાં પહેલાં જે બેરિકેડ વાગેલું હતું ત્યાં જ ઊભો હતો કે તરત જ સીધી બધી પબ્લિક મારી ઉપર આવી અને હાથી પાછળથી આવ્યો એટલે સીધો બેરિકેડ મારા પેટ ઉપરના ભાગ ઉપર આખો હું દબાઈ ગયો સીધો એમ. દબાઈ ગયો એટલે સીધી પબ્લિક આમ ભાગી અને હાથીનો પગ સીધો તરત મારા આમ મૂકવા જાય અને હું તરત અચાનક જ આમ જેમ માછલી કેમ પાછી ઘસડાય એ રીતે હું પાછળ ઘસડાવવા માંડ્યો એમ. અને હાથીનો પગ એક વેઢા જેટલો જ મારા કમરની બાજુમાં જ મેં પગ જોયો અને સીધી 1 કે 2 કે 3 જ સેકન્ડ મારી નજરને હાથીની નજર થઈ અને સૂંઢ આ બાજુ, પગ મારી જમણી બાજુ કમરની સાઈડ ઉપર અને બીજો પગ એ ઉઠાવો ત્યાં પાછળથી મેં જોયું કે બીજો હાથી એની સૂંઢ ઉડાડે છે, એમાં તરત એ ભાગી જાય છે અને હું તરત બીકને મારે ઊભો થઈને પાછળ બેસી જાઉં છું એક્ટિવા ઉપર. જેવો બેસ્યા પછી થોડી વાર પછી મને પોતાને ચક્કર આવવા માંડે છે ને ગભરાઈ ગયો હતી. પછી પાછું હતું એવું થઈને હું જમીન ઉપર પાછો ઘસડાઈને સૂઈ ગયો. હવે જ્યારે બેરિકેડ આગળથી જે ધક્કો વાગે છે એ વખતે સીધો ઘસડાઈને હું પડ્યો. એ વખતે જ્યારે પબ્લિકનો સીધો ઘસારો અને બેરિકેડ જે હતું એ સીધું મારા પેટ ઉપર આવ્યું અને ઘસડાઈને જેવું આખું હાથીનો એક બાજુનો પગ સીધો બેરિકેડ ઉપર અને સીધો મારા પેટ ઉપર એનો લોખંડનો જે પાઇપ હતો સીધો એ દબાયો અને બીજો પગ જ્યારે જમણી કમર ઉપર જ્યારે આવે છે ત્યારે તો મને તો એમ થયું કે ભાઈ હવે આ બીજો પગ સીધો મારા પેટ ઉપર કે ગમે ત્યાં મૂકશે અને મારે તો આમ સીધું ઉપર જ જોવાનું હતું કે ભાઈ હવે હું ઉપર જઈ રહ્યો છું. કારણ કે મને પોતાને આઘાત એવું એ નહોતું ખબર કે હવે શું થઈ રહ્યું છે. બચવાનો પણ મને મોકો ના મળ્યો કારણ કે 2 સેકન્ડ માટે મારી નજર અને હાથીની નજર પણ પડી હતી એમ સામે કે ભાઈ હવે મને આ પગ મૂકશે. બંનેની નજર હજુ થઈને એ હજુ પગ ઉચકીને હજુ આમ કરે છે. આ બાજુ જે હોય તો કુદરતી પાછળથી બીજો હાથી એને જે સૂંઢ અડાડે જે હોય ધક્કો મારે તો તરત એ હાથી નીકળી જાય છે. નહીતર પછી ત્યાં કરે જે ગોળ ફરીને મારી ઉપર
અચ્છા, એટલે તમે સાહસ ના કર્યો તમારી રીતે તો કદાચ હા, આ બહુ તો થાત. મોટી અને એ સાહસ ના કર્યો તો પણ થાત. અને બીજો રસ્તો એ પણ હતો કે પાછળથી જે હાથી જો બીજો ના આવ્યો હોત તો એ તો હાથી એ પગ ગોળ મૂકે ફરીને તમારા ઉપર તો હુમલો મારી ઉપર કરવાનો. આવે તેમ. હા. નીતિનભાઈ, ટોટલ હાથી કેટલા હતા અને આમાં શું લાગે છે, કેમ હાથી ભડકવા પાછળનું કારણ શું હોય છે? કે કોઈ તેને છંછેડ્યા હતા કે કોઈ એવી આહટ એને જોવા મળી? ત્યાં સાધુ સંતો પણ એમને કંટ્રોલ કરવા માટે હોય છે, ગાડીઓ પણ કોર્પોરેશનની હોય છે, વન વિભાગની, કે તે હાથીને શાંત કરાવતી હોય છે. તો અચાનક કેવી રીતે આમ ભડકી ગયા? હાથી જે નીકળ્યા હતા 6 થી 8 જેવા હાથી હશે. એને શાંત કરવા માટે પાછળ જે જીપ એ લોકોના વ્યક્તિઓ હતા જ ખરા. હવે શાંત ન થવાનું કારણ કે હાથી રૂટિંગ પ્રમાણે એના રૂટ પ્રમાણે આવતા જ હતા. પણ જેના રૂટ પ્રમાણે જે જમણી બાજુ વળવાનું હતું ત્યાં વળવાની જગ્યાએ ત્યાં પબ્લિક બહુ વધારે પડતી નો ઘસારો પબ્લિકનો જોવા મળ્યો. પબ્લિક વધારે ઘસારો જોવાનું કારણ એ હતું કારણ કે ત્યાં કોર્નર ઉપર જ ડીજે વાગી રહ્યું હતું. જે ડીજેના તાલ સાથે લોકો ઝૂમી રહ્યા હતા. તાલ હર્ષ ઉલ્લાસ માની રહ્યા કે ભગવાન જગન્નાથની રથયાત્રા આવી રહી છે એમ. પણ લોકોના મગજમાં આ હતું. પણ હાથી બેકાબુ એ બનવાનું કારણ એ હતું કે જેનો જે એક બાજુ એનો રસ્તો આવવાનો છે ને એક બાજુ એનો જવાનો રસ્તો છે, એ રસ્તે જવાના આગળ પબ્લિક જેટલી બધી જે હતી કે એ પોતે ત્યાં એ થઈ ગયો કે હવે મારે જવાનો રસ્તો કયો? કારણ કે આ બાજુ બેરિકેડ આવવાના રસ્તે તો પાછો જવાનું નથી. જ્યાં જવાનું હતું જમણી બાજુ ત્યાં જ પબ્લિક એટલી બધી થઈ ગઈ હતી. એટલે ત્યાં જે 2 રાઉન્ડ માર્યા પણ પબ્લિક સમજી નહીં. પછી જ્યારે સેજ ખસી ત્યારે પબ્લિકની નાસાછૂટ થવા માંડી અને હાથી પોતે પણ બેકાબૂ થઈ ગયો અને સામે બેરિકેડો આગળ ત્યાં દોડે છે અને પબ્લિકને બીજા અમુક લોકોને પણ નાની મોટી ઈજાઓ તો થઈ તો હશે જ એમ. અચ્છા, તો મેં વિડીયોમાં જોયું કે કેટલાક લોકો પણ બચાવવાના પ્રયાસ, અમુક હાથીને દૂર ભગાડવાના પ્રયાસ કર્યો છે. તો એમાં શું હતું કે કોઈએ બચાવવાનો પ્રયાસ કર્યો તમને? કે તમે જ્યારે મને બચાવવાનો પ્રયાસ તો એટલે કે એવું હતું કે જ્યારે હું પડ્યો ત્યારે પબ્લિકને કોઈને એ જ ખબર નથી પડતી કે નાસાછૂટ જ એટલી થઈ રહી હતી. એક જગ્યાએથી બીજે જાય બીજે તરત એ થાય કે કોઈનું, કારણ કે બધાને પોતાનો જીવ વાલો હોય એ રીતે હતું. અને જ્યારે જે પગ મૂકે છે જમણી બાજુ ત્યારે મારા કરતી હું જ માછલીની જેમ આગળ પાછો થવા માંડું છું એમ. અચ્છા, તો આ જે ઘટનાક્રમ જોયો તો પછી આ હાથી દોડીને ક્યાં જતા રહ્યા અને પછી તમે આગળ ઊભા થયા પછી શું સ્થિતિ હતી તમારી? પછી હું જ્યારે એ વખતે ઊભો થયો ત્યારે હાથી તરત જે બીજો રસ્તો પકડ્યો હતો. જ્યારે એને બચાવ પક્ષવાળા જે એમના જે બ્રાહ્મણો કે જે હોય છે, જે ખલાસીઓ, એને પકડે છે અને બચાવ માટે પાછળ કરે છે કે ભાઈ હાથી ઊભો રહે એમ. પછી કંટ્રોલમાં આવી ગયા હતા હાથી? કંટ્રોલમાં આવતા જતા તો પછી ખબર નહીં, કારણ કે એક હાથી ગયો, બીજો હાથી ગયો, ત્રીજો હાથી જતા તો મેં જોયો એમ. પછી આગળ શું થયું એ મને ખ્યાલ નથી, કારણ કે મને પોતાને જ ત્યાં કંઈ ખબર નથી, કારણ કે હું જ પોતે કન્ફ્યુઝ થઈ ગયો હતો એમ. શૈલેષભાઈ, એક વસ્તુ એ પણ જોઈ કે જ્યારે પહેલો હાથી જ્યારે આવ્યો, એણે ઉલાડવાનો પ્રયાસ કર્યો ત્યારે એ ફરવાનો પણ પ્રયાસ કરતો હતો. કદાચ તમે નીચે પડ્યા ત્યારે પાછળથી બીજા હાથીનો પુશ મળે છે એટલે એને સૂંઢ વાગે છે તો આગળ કરે છે. તો એણે પબ્લિકને મારવાનો પ્રયાસ કર્યો એ હાથી, એવું કંઈક તમે જોયું? પબ્લિકને મારવાનો એટલે કે એ સૂંઢ લઈને મારવાનો કર્યો ખરા પ્રયાસ એમ. એના જે બચાવવાળા જે વ્યક્તિઓ હતા ને એ બચાવતા હતા ખરા. પોલીસ પણ એની કામગીરી કરી હતી, પબ્લિકને હટાવવાની કામ કરી રહી જ હતી. પણ હાથીને બેકાબૂમાંથી જે કરવો એ બહુ અઘરું હતું એમ. ચોક્કસથી આ હતા નીતિનભાઈ બગડા, જેઓ TV13ના કેમેરામેન છે. ને આજે તેમણે જે દ્રશ્ય જોયા તે ખરેખર ક્યારેક નહીં ભૂલી શકે. કેમ કે જ્યારે હાથી જે બેરિકેટિંગ પાસે તે ઊભા હતા, એકદમથી એક જોરદાર ધક્કો વાગે છે ને તો જમીન પર ઢળી પડે છે ને પાછળ 1 2 3 નહીં 4 હાથી એક સાથે આવે છે ને આમાં એક આંગળીના વેઢે, આ તમે 1 ઇંચ ગણી શકાય એટલામાંથી એમના કમરના ભાગ પાસેથી હાથીનો પગ છે ત્યાંથી નીકળે છે. ને તેમણે પણ આ દ્રશ્ય જોઈને તેઓ પણ હચમચી ગયા છે. અને આ જે વિડીયો તમે જોયો છે તે રૂવાડા ઊભા કરી દે તે પ્રકારનો આ વિડીયો છે. તેમણે સમગ્ર ઘટના જે તેમની નરી આંખે જોઈ છે, પ્રત્યક્ષદર્શી તે આ ઘટના સ્થળના રહ્યા છે, તેમણે આ ઘટના વર્ણવી છે. અને આજે જે ભગવાન જગન્નાથની જે રથયાત્રા નીકળી રહી હતી, આ રથયાત્રામાં જે ગજરાજ બેકાબૂ બન્યા હતા ને આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. તે મામલે નીતિનભાઈ બગડા જે પોતે ઘટના સ્થળ ઉપર હતા, તેમણે આ સમગ્ર બાબતો આપણા સુધી પહોંચાડી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.